રાજ્ય સરકારે આરોગ્ય વિભાગે દર્દીઓની સુરક્ષા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે અને આ જે સમાચાર છે તે ખાસ તો ડાયાલિસિસના મશીન સાથે સંલગ્ન છે. જે ડાયાલિસિસના મશીન 30,000 કલાકથી વધુ વપરાશ થઈ ગયો છે તેને હવે હટાવી દેવાશે. તેનો ઉપયોગ હવે નહીં થાય. ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક અત્યંત મહત્વનો નિર્ણય થયો છે. રાજ્યની સરકારી મેડિકલ કોલેજીસ અને GMERS સંલગ્ન હોસ્પિટલમાં વર્ષોથી કાર્યરત જૂના અને જોખમી ડાયાલિસિસ મશીન હવે નિકાલ કરી દેવાશે. આ નિર્ણય પાછળનું શું કારણ છે અને તેનાથી દર્દીઓને શું ફાયદો થશે તેની વાત કરીએ. સૌથી પહેલા તો આરોગ્ય વિભાગની સૂચના મુજબ જે ડાયાલિસિસ મશીનનો ઉપયોગ 10 વર્ષ કે તેથી વધુ સમય માટે થયો હોય અથવા તો 30,000 કલાકથી વધુ સમય થઈ ચૂક્યો હોય તેને હવે દર્દીઓ માટે અસુરક્ષિત ગણવામાં આવ્યા છે. નિષ્ણાતોના મતે આટલા લાંબા સમય સુધી વપરાયેલા મશીનની આવરદા પૂરી થઈ જાય છે, તેનું લાઈફ સ્પાન પૂર્ણ થઈ જાય છે. આવા મશીનો પર ડાયાલિસિસ કરાવવું એ દર્દીઓ માટે તેમના સ્વાસ્થ્ય માટે સારું નહીં પણ જોખમી સાબિત થાય છે. આથી IKDRCના પત્રના આધારે તમામ સરકારી હોસ્પિટલે આ મશીનને નિકાલ કરવા પડશે, કન્ડેમ કરવા પડશે. કેવી રીતે થશે તો કે હરાજી કરવી પડશે. હોસ્પિટલોને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ તેમના યુનિટમાં રહેલા આવા મશીનોની તપાસ કરે. બિનઉપયોગી સામાનની જેમ આ મશીનોનો નિકાલ કરી તેની હરાજી કરવામાં આવશે. હરાજીમાંથી જે રકમ પ્રાપ્ત થશે તે સરકારી તિજોરીમાં જમા થઈ જશે. ગાંધીનગર સ્થિત તબીબી સેવાઓની કચેરીએ તમામ હોસ્પિટલોને આ પ્રક્રિયા પૂર્ણ કરીને વિગતવાર અહેવાલ મોકલી આપવા માટે તાકીદ કરી છે. આપણે કહી દઈએ કે રાજ્યમાં કાર્યરત A1 ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ કિડની ફેલ્યોરના દર્દીઓને શ્રેષ્ઠ સુવિધા મળે તે હેતુથી આ જૂના મશીન બદલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આશા રાખીએ કે આ નિર્ણયથી સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા હજારો દર્દીઓ વધુ સુરક્ષિત અને આધુનિક સુવિધા પ્રાપ્ત થશે.